ભુરજી ભાવના ભૂખ્યા સામાત્રાના રૂડા પટેલ અને ધર્મપત્ની અમૃતબાઈ. જય સ્વામિનારાયણ. એક સમયે શ્રીહરિ કચ્છ દેશમાં સતમંડળ પાર્ષદો સાથે વિચરણ કરતા કરતા ગામ સામત્રા પધાર્યા ને પોતાના જ પ્રિય ભક્ત એવા રૂડા પટેલને ઘરે ખબર આપ્યા. ત્યારે ખબર આપનારે આવીને કહ્યું, હે મહારાજ, રૂડા પટેલનો વાડી એ ગયા છે. એથી શ્રીહરિ સંધ લઈને વાડીએ પધાર્યા. ત્યાં વિશાળ વડની છાંયા જાઈને મહારાજ બોલ્યા, આજ તો અહીં જ વડલાના છાંયડે જ સહુ ઉતારો કરીશું. એમ કહીને પોતે ત્યાં ઉતારો કર્યો. બરોડાનો થયા અને સૂરજ નારાયણ માથે ધોમ ધખતા તપતા હતા. તે વખતે રૂડા પટેલના ઘરવાળા અમૃતબાઈ રૂડા પટેલ અને વાડી એ મૂલીની મંજૂરોનું બપોરનું ભાત લઈને આવ્યા. થોડા આઘેરાથી જ પોતાની વાડીનો શેઢો ચડતા જ કૂવા પાસે નજર પડતા ભગવાન શ્રી હરિ અને ભગવાનધારી સ્ત્રી ધનના ત્યાગી એવા પવિત્ર સંતોને જોયા અને તેના હૈયે ખુશીના કુવારા છૂટાયા. ઉતાવળ પગલે અમૃતબાઈએ ભાતનો ચૂડલો નીચે મૂકી હરખભર્યા સાડલાનો છેડો લાંબાવી પંચાગ્ર પ્રમાણ કરીને બોલાવ્યા અને અહો મહારાજ, તમે તો હમણાં બહુ મોંઘા થયા છો. કેટલા દાડાથી તમારી જ રટના કરતી હતી. આજે તમને પાવન કર્યા. હવે બપોર થઈ ગયા છે તે અહીં વાડીએ જ મંગાળો કરીને રોટલા ઘડી નાખું. આજ તો અમારા રોટલા જમવા જ પડશે. શ્રીજી મહારાજ અમૃતબાઈને ભાળીને પડખે ગયા અને બાઈને ભાવ ભાળીને કહ્યું, અમૃતબાઈ, તમારા ભાતમાં રોટલા તો છે, પછી બીજા વધારે સીધને કરવા છે. અમને એમાંથી જ સહુને જમાડો. ત્યારે અમૃતબાઈ કહે, અરે મહારાજ, એ તો ઘરણી પટેલ અને દાંડિયા પૂરતા જ છે. અમે બીજા રોટલા કરતાં વાર શી લાગશે? હું હમણાં જ પટેલને ઘરે મોકલીને રોટલાની માટલી મંગાવું છું. અને અમારા પરોણા થયા છો, આવો વખત વળી ફરીને પાછો મારે મનખો ક્યારે આવશે? બાઈના હૈયાનો ઉમળકો જોઈ શ્રીહરિ અતિ પ્રસન્ન થયા. શ્રીહરિએ અમૃતબાઈને માથેથી ઉતારેલા ભાતના સુડલા પાસે આવીને ભથાણું છોડી 2 બાજરીના રોટલા કાઢ્યા. તેના અડધા 2 ભાગ કર્યા અને પોતાના સર્વ ભક્તોને વહેંચવા માંડ્યા. માથે છાશ પીરસી અને અથાણું આપ્યું. નળ નાગર ને લીલા અમૃતબાઈ જોઈ રહ્યા. તેના હૈયે સ્મૃતિ થઈ. શ્રી કૃષ્ણે પાંડવોના વખતે જેમ દુર્વાસા મુનિ સંઘને એક પાંદડાથી તૃપ્ત કરી પૂર્ણ રીતે ભોજન કરાવ્યું, તેમ શ્રીહરિએ સર્વ સંઘને એ જ 2 રોટલાથી જમાડ્યા. જ્યારે સૌ અડધો અડધો રોટલો વહેંચો તેવો ભાતમાંના રોટલા એમને એમ જ એટલા જ રહ્યા. છાશ અને અથાણું પણ જરાયે ઓછું થયું ન હતું. ભાવ ભૂખ્યા ભગવાન છે એ વાત અમૃતબાઈને પ્રત્યક્ષ પ્રગટ. પરચો ભાળીને નિહાળી શ્રીહરિને અમૃતબાઈ સામે હેત ભરી દૃષ્ટિ કરીને કહ્યું, લ્યો અમૃતબાઈ, તમારો કોટ પૂરો કર્યો. અમે તમારા રોટલા જમ્યા. અમારી પણ ભૂખ ભાંગી ગઈ. રૂડા પટેલ અને દાંડિયાઓ ખેતરમાં દૂર કામ કરતા હતા. આ બાજુ શું થઈ રહ્યું છે એની હજુ એને ખબર નહોતી. ભાતનું ટાણું થયું એટલે જ
એ બધા કૂવા પાસે આવ્યા ત્યારે શ્રીજી મહારાજે અમૃતબાઈ સાથે વાત કરતા જોયા અને હૈયામાં આનંદનો ઉભરો ચડ્યો. આવતા જ મહારાજના ચરણોને ઢળી પડ્યા. શ્રી હરિએ પ્રેમથી ભક્તને ઉઠાવ્યા અને બથમાં લઈને ભેટ્યા. રૂડા પટેલ અમૃતબાઈને કહ્યું, ઘોષના પૈયામાં મંગાળો કરો, ત્યાં જ હું ઘરેથી સીધું સામગ્રી લઈને આવું. આજ તો શ્રીજી મહારાજ અને સંતો ભક્તોને અહીં જ જમાડવા છે. અમૃતબાઈ કંઈ બોલે તે જ પહેલાં શ્રી હરિએ કહ્યું, રૂડા પટેલ, તમારા ઘરવાળાએ તો તમારા ભાતમાંથી અમને જમાડ્યા, અમે જમી લીધું. હવે તમે ભૂખ્યા થયા છો તે જમવા બેસો. ભગવાનની આવી વાત સાંભળી રૂડા પટેલ તો મનમાં જ ઉઠા વિચારમાં પડી ગયા. ત્યાં અમૃતબાઈ બોલ્યા, શ્રી હરિએ પોતાના ઐશ્વર્ય પ્રતાપથી આપણા ભાતના રોટલામાંથી સૌને જમાડ્યાને તૃપ્ત કર્યા. અમૃતબાઈની વાત સાંભળી રૂડા પટેલને ભારે આશ્ચર્ય થયું. આજે રૂડા પટેલને અમૃતબાઈની ભક્તિ મહાત્મય સમજાયું. એમણે મહારાજને કહ્યું, મહારાજ, ક્ષમા કરજો, આપ ક્યારે પધાર્યા એની મને કામકાજમાં જરાયે ખબર જ ન રહી. શ્રીજી મહારાજે કહ્યું, પટેલ, આ તો અમારું જ છે, તમે જરા ચિંતા ના કરો, અમે કોઈ તકલીફ નથી પડી. પછી તો મહારાજ કહે આજની રાત્રિ પણ અહીં જ રહીશું. મહારાજની વાત સાંભળી રૂડા પટેલ અને અમૃતબાઈના અંતરમાં ખૂબ જ આનંદ થયો. સાંજની જમવાની ત્યાં જ તૈયારી કરી ગાડું ભરીને પોતાના ઘરેથી સીધું લઈને આવ્યા ને સંતોએ રસોઈ કરી. શ્રી હરિ અને સહુ સંતો ભક્તોએ વાળું કરી સાંજ પડતા વાડીમાં જ આરતી સ્તુતિ કર્યા. પછી સંતોને મોડી રાત સુધી કીર્તન કર્યા. શ્રીજી મહારાજે પોતાના અમૃત સમાજ વચનથી કથા વાર્તાનું આચમન કરાવ્યું. રૂડા પટેલે શ્રી હરિને અને સંતો ભક્તોને પોઢવા માટે ઘઉંના પૂળા અને ઘાસ પાથરીને ઉપર ચોફાળ પાથરી ગાદલા જેવી પથારી કરી. શ્રી હરિ તથા સંતો ભક્તોને પોઢ્યા. ઢોલિયા પર પોઢનારા શ્રી હરિ આજે ઘઉંના પૂળા ઉપર પોઢ્યા. પ્રાતકાળે વહેલા ઉઠી નિત્યક્રમથી પરવારી આગળ વિચરણનું પ્રયાણ કર્યું. રૂડા પટેલના ચિત્તમાં શ્રી હરિની એ જ મનોરથની મૂર્તિ કાયમ માટે વસી ગઈ. અમૃતબાઈ તો જાણે અક્ષરધામનું સુખ અહીં જ ભોગવવા લાગ્યા. એમના હૈયા આનંદના પૂર ઉમટ્યા અને એ આંખો દ્વાર પ્રેમ ભીત નાશે કાયમ વહેતા રહ્યા હતા. જય સ્વામિનારાયણ.